अज्ञेयवाहुय एयं लज्जयि मंदिरम भयवम अन्ते उरम तेणम किशणम नावपेक्षः। નમી રાજા રાજર્ષિ બનીને જ્યારે ત્યાગના માર્ગ ઉપર આવે છે, યાદ રાખજો, તમે જ્યાં સુધી સંસારમાં હો ને ત્યારે તમારે ત્યાં સુધી તમારી કસોટી બહુ ન થાય. તમે રોજ સવારે નાસ્તો કરતા હો, જમતા હો ને તો ક્યારેક 8-9 વાગે ને તો તમને બહુ ભૂખ ના લાગે, પણ જે દિવસે તમે ઉપવાસ કરો ને એ તમે 7 વાગ્યામાં નાસ્તો કરવાની ઈચ્છા થવા લાગે ને. ભગવાન કે જે ત્યાગ છે ને એ કસોટીના અલંકાર પહેરે છે. ત્યાગ એ કસોટીના ઘરેણા પહેરે ને તો જ વધારે સુશોભિત થાય છે. જે ત્યાગને કસોટીના ઘરેણા પહેરવા ન મળે ને એ ત્યાગ વધારે શોભે નહીં. તમે કંઈક છોડો અને પછી કસોટી સ્ટાર્ટ થાય, તમે કંઈક ત્યાગ કરો અને પછી જે કસોટી સ્ટાર્ટ થાય ને અને એ કસોટીમાંથી જ્યારે તમે પાર ઉતરો ને ત્યારે તમારો ત્યાગ વધારે ચમકી ઉઠે છે. અને અહીંયા પણ નમી રાજા ત્યાગના માર્ગ પર 1000 રાણીઓ હોવા છતાં પણ એકેય વાલી નહીં હોય. હલો, 1000 હોવા છતાં એકેય વાલી નહીં હોય. તમારે તો સમજાક ચાલો એક જ છે એટલે હવે હોય કે ન હોય, પણ એને 1000માં કોક તો વાલી હોવી જોઈએ ને. અને એને છોડતા એને કંઈ થયું હશે કે નહીં થયું હોય? હલો, એને છોડતા કંઈ થયો હશે ને. એ છોડ્યું તો એવું છોડ્યું કે એમને જરી કે એકેયની યાદ નથી આવતી. એ તો જંગલના માર્ગ પર જેમ નીકળવા લાગ્યા અને એ જ સમયે સક્રેન્દ્ર એને પ્રશ્ન પૂછે છે કે જો તો ખરા પાછળ વળીને તમારો આખો મહેલ બળી રહ્યો છે, તમારી રાણીઓ ક્રંદન કરી રહી છે, તમારી રાણીઓ રડી રહી છે, આખો રાજમહેલ તમારો બળી રહ્યો છે, શું થાય? અહીંયા જ તમને હમણાં કહેવામાં આવે, તમને એક SMS ખાલી આવ્યો હોય તમારા મોબાઈલ ઉપર કે કાલિંદી એપાર્ટમેન્ટમાં રોબરી થઈ છે. હવે શું થાય? કેટલામાં માળી તમને કીધું ન હોય, ખાલી એપાર્ટમેન્ટ જ કીધેલું છે કે ત્યાં રોબરી થઈ છે અથવા ત્યાં આગ લાગી છે. હવે તમે અહીંયા નહીં રહ્યો કે ગુરુદેવ જવું પડશે એમ કહી દો, જવું પડશે. આપણે એમ થાય ને કે આપણે ત્યાગ કર્યો છે, પણ ત્યાગ તો જ્યારે કસોટીના ઘરેણા પહેરે ને ત્યારે જ ખબર પડે કે ત્યાગ છે કે શું છે. આપણે એમ લાગે કે આપણે છોડી દીધું છે, પણ છૂટ્યું ત્યારે જ ખબર પડે છે કે વળગેલું નથી. બહારથી છૂટવું અલગ વસ્તુ છે ને અંદરથી વળગણ છૂટવું અલગ વસ્તુ છે. રાજા જ્યારે નીકળી પડે છે, રાજર્ષિ બની જાય, મુનિ બની જાય છે અને કહેવાય કે જો પાછળ રાણીઓ રડી રહી છે, જો પાછળ આખો મહેલ બળી રહ્યો છે, પાછળ બધું જ આગ લાગી ગઈ છે. હવે શું થાય? લાવો, જાવું તો છે જ, પેકો ઠારીને તો આવું, જરાક એ લોકોને બચાવીને તો આવું, જરાક એ લોકો માટે કંઈ કરીને તો આવું. એ લોકો બળતા હશે, શું થતું હશે? જેને સગા માટે શું થતું હશે વિચાર આવે ની સાધુ ન હોય. જેને પોતાના સગા માટે શું થતું હશે એવો વિચાર માત્ર આવે ને. કેમ કે ભગવાન મહાવીરે સાધુત્વની આત્મગુણોની આરાધનાના જે સ્ટેપ્સ બતાવ્યા છે ને એને ગુણસ્થાનક શબ્દ આપ્યો છે. શું આપ્યું છે? આત્માનો જે વિકાસ થાય ને, આત્માનો જો ક્રમિક આત્માના ગુણોનો જે વિકાસ થાય ને, એ ગુણોના વિકાસને ભગવાન મહાવીરે એક શબ્દ આપ્યો છે, ગુણસ્થાનક. અને એવું કહેવાય કે સંસારી બધા જેમાં થોડા ઘણા નાના મોટા ગુણ હોય, છોકરાનું ધ્યાન રાખતા હોય, પ્રેમ કરતા હોય, આ બધા નાના મોટા ગુણો હોય, એનું પહેલું ગુણસ્થાનક કહેવાય. જ્યારે રાઈટ આઈડેન્ટિટી, પોતાના આત્માનો વિચાર આવે અને હું આત્મા છું એવું રિયલાઇઝ થાય, પોતાને અને પરને જે ભેદ પામી શકે, આત્મા અને પરનો જે ભેદ અનુભવે, ભેદ જ્ઞાન જે અનુભવે, એનું ચોથું સ્ટેપ સમ્યક દર્શન કીધેલું છે. એનું ચોથું સ્ટેપ, પહેલાથી ચોથું સ્ટેપ એને સમ્યક દર્શન કીધેલું છે.
પણ આત્માએ હશે કે નહીં હોય કંઈ ખબર નથી. હોવો તો જોઈએ, હા થોડોક તો હોવો જોઈએ. મિશ્ર ખાતું જેનું હોય એને ત્રીજું સ્ટેપ કીધું છે. અને બીજું સ્ટેપ કે થોડી ઘણી અસર હોય સત્યની અને બાકી અસત્યની અસર હોય એને બીજું સ્ટેપ કીધું છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે પાંચમું સ્ટેપ તો કે આત્માનો અનુભવ થયા પછી આત્મા સિવાયનું જેટલું પણ છે એને છોડવાનો ભાવ જાગે અને થોડુંક છૂટે. ખબર પડે કે ક્રોધ મારા આત્માનો સ્વભાવ નથી અને થોડોક ક્રોધ છૂટે. અહમ એ મારા આત્માનો નેચર નથી, થોડોક ઈગો છૂટે. પરિગ્રહ એ મારા આત્મા માટે નુકસાનકારક છે, થોડુંક દાન દેવાય. એટલે તરત જ વ્યક્તિ પાંચમા સ્ટેપમાં આવી જાય. થોડોક ત્યાગ કરે ને એટલે વ્યક્તિનો પાંચમો સ્ટેપ ગણાય છે. અને છઠ્ઠું સ્ટેપ સર્વસંગ ત્યાગી એટલે કે સાધુનું ગણાય છે. સર્વસંગ ત્યાગી એવા સાધુનું છઠ્ઠું ગુણસ્થાનક કહેવાય છે. આત્મા જે સ્ટેપ બાય સ્ટેપ થતા 14 સ્ટેપ પૂરા કરે ને એટલે એનો એ જ ક્ષણે મોક્ષ થઈ જાય છે. એ જ ક્ષણે. તો પહેલું સ્ટેપ બધાનું હોય છે. રાઈટ આઈડેન્ટિટી વાળાનું ચોથું સ્ટેપ હોય છે. શ્રાવકનું ભગવાને પાંચમું સ્ટેપ આપ્યું છે. અને 6 ઉપરના બધા જ સ્ટેપ ભગવાને સાધુના કીધેલા છે. પણ અહીંયા જ એક સમજવા જેવો શબ્દ છે. શ્રાવક અને સાધુ વચ્ચે શું ફરક આ સ્ટેપમાં? તો ભગવાને એક જ શબ્દ વાપર્યો છે. જેને પરિગ્રહની ક્રિયા લાગે તે શ્રાવક છે અને જેને પરિગ્રહની ક્રિયા ન લાગે તે સાધુ છે. એક જ શબ્દનો ફરક છે. એનો મિનિંગ શું થાય? જેને કોઈના પણ પ્રત્યે કોઈ પણ સગા, કોઈ પણ સ્વજન, કોઈ પણ પરિજન કે કોઈ પણ વસ્તુ હોય બધું એની પાસે, પણ કનેક્શન કે વળગણ ક્યાંય ન હોય. સાધુ બનવાની સૌથી પહેલી શરત એ જ છે વળગણનો ત્યાગ, સગપણનો ત્યાગ. વળગણનો ત્યાગ અને સગપણનો ત્યાગ એટલે કે સાધુનું કોઈ સ્વજન ન હોય. અને જેનું કોઈ સ્વજન હોય એ ક્યારેય સાધુ ન હોય. સાધુપણું એટલે ખાલી ગોચરી પાણી વિહાર કરે, આમ કરે, આટલો ત્યાગ કરે એ સાધુ? ભગવાન કે નહીં. જે અંદરમાંથી પરિગ્રહને છોડે ને તે સાધુ છે. મહાવીરની વ્યાખ્યા એ છે. આપણી વ્યાખ્યા શું હોય કે આ ડ્રેસ પહેરે દીક્ષાનો પાઠ લઈએ એટલે સાધુ કહેવાય? ના. દીક્ષાનો પાઠ લેવા છતાં પણ, દીક્ષાનો વેશ પહેરવા છતાં પણ ઘણા બધા સાધુ હોય જ નહીં. ખાલી ડ્રેસ જ હોય સાધુનો. કેમ? તો કે જ્યાં સુધી સંસાર સાથે કનેક્શન છે, જ્યાં સુધી સંસારી સ્વજનો સાથે કનેક્શન છે, સંસારી સ્વજનો સાથે બોલવાનું મન થાય છે ને ત્યાં સુધી સાધુ ન ગણાય. બોલવાનું મન થાય, બોલે ખરો, બોલવાનું મન ન થવું જોઈએ. એને હા આવ્યા છે એટલે હું એની સાથે વાતચીત કરું એટલે એવો વિચાર આવ્યો એટલે એનું સાધુપણું એ સેકન્ડને ગયું. પછી કદાચ એ ગોચરી પાણી એકદમ એક પણ દોષ વગરની કરતા હોય, ભલે પછી એ એકદમ વિહાર કરતા હોય, ભલે પછી ગમે એવો ત્યાગમાં ત્યાગ કરતા હોય, અખંડ એનો ત્યાગ હોય. ભગવાન કે ખાલી પોતાના સંસારી સ્વજનને જોઈને એ સ્વજન છે એવી ફિલિંગ્સ આવી ગયા, સાધુપણું વયું ગયું. ગમે એવો ત્યાગી સાધુ હોય ને પણ જો એને કોઈ પણ પોતાનું સ્વજન ગમે એટલે એનું સાધુપણું તરત જ ડાઉન થાય છે. એટલે યાદ એટલું જ રાખવા જેવું છે, યાદ એટલું જ રાખવા જેવું છે. સાધુના કોઈ સગા ન હોય. અને જો મને મારા સ્વજન હજી પણ સ્વજન લાગે તો સમજવાનું કે હજી મારી સાધક દશા નથી આવી. આખું અધ્યયન લેવા પાછળનો હેતુ એ છે કે યથાર્થ દીક્ષા શું છે, ત્યાગનો માર્ગ શું છે. નમીને કીધું કે જે રાણીઓની સાથે તમે વર્ષો વિતાવ્યા, જે રાણીઓએ તમારી આટલી કેર કરી,
જે રાણીઓએ તમારું ધ્યાન રાખ્યું, જે રાણી ગઈકાલે તમારી તબિયત ખરાબ હતી તો તમને ચંદનનો લેપ લગાડીને તમારી આટલી કેર કરતી હતી, અને તમારે આજે એની કેર ન કરવી જોઈએ? જો આખો મહેલ બળી રહ્યો છે. પરીક્ષા લેવાવાળી વ્યક્તિ હંમેશાને માટે સામેવાળી વ્યક્તિને પીગળાવે કે ન પીગળાવે? સક્રેન્દ્રે એકદમ પીગળાવવાની શરૂઆત કરી કે તમને કંઈ થતું નથી? ગઈકાલ સુધી જે તમને ચંદનનો લેપ લગાડતી હતી એ રાણીઓ રડી રહી છે. ભયવમ અંતે ઉરમ તેણમ, ભયભીત થઈ ગયું તમારું આખું અંતેપુર. આગ લાગવાને કારણે બધી ચીસાચીસ પાડી રહી છે. તમને એમ લાગતું કે તમારી ફરજ છે કે તમારે એને બચાવવા જવું જોઈએ? બોલો, નમીએ જવું જોઈએ કે ન જવું જોઈએ? એમણે દીક્ષા લઈ લીધી છે, હવે જવું જોઈએ કે ન જવું જોઈએ? જવું જોઈએ કે ન જવું જોઈએ? કેમ ન જવું જોઈએ? જે લોકો ગઈકાલ સુધી આટલી કેર કરવાવાળા તેની કેર કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કેર કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કેર કરવી, કોકનું ધ્યાન રાખવું, એ તો ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? ભગવાન કહે છે આગ તો લાગી છે જન્મ મરણની, આગ તો લાગી છે જન્મ મરણથી, એમાંથી તું એને મુક્ત કરાવ ને, એ સાચી કેર છે. આગ તો લાગી છે જન્મ મરણની, ભવની કર્મોની આગ લાગેલી છે. તું તારા સ્વજનને જો કર્મોની આગમાંથી મુક્ત કરાવને તો એ તારો સાચો પ્રેમ છે. અત્યારે તો એના કર્મોને કારણે જે કંઈ પણ ભોગવી રહ્યા છે એમાંથી તું એને ક્યારેય બચાવી શકતો જ નથી. એટલે જ નમી રાજર્ષિ જવાબ દીધો, જે બળે છે તે મારું નથી, જે મારું છે તે બળતું નથી. એને કટ્ટરતા કહેવાય કે ન કહેવાય? અને કટ્ટરતા કહેવાય કે ન કહેવાય? રાજર્ષિ કહે છે જે ગામ જાવું નહીં એનું નામ લેવું નહીં. જે હું છું જ નહીં, એને તમે મારું માનો છો અને એને હું છું એવું માનો છો. તમને એમ લાગે છે કે હું રાજા છું એટલે તે મારી રાણી છે. તમને એમ લાગે છે કે હું રાજા છું એટલે તે મારી રાણી છે. પણ હે સક્રેન્દ્ર, જ્યાં હું જ રાજા નથી ત્યાં એ રાણી કેવી રીતે હોઈ શકી? જો હું જ આત્મા છું, તો આત્માની કોઈ રાણી ક્યારેય હોઈ જ ન શકે, અને જેની કોઈ રાણી હોય એ ક્યારેય આત્મા હોઈ શકે કે ન હોઈ શકે? એ ક્યારેય આત્મા હોઈ જ ન શકે. તમે જે સ્વરૂપને ઓળખો છો એ હું નથી, અને હું જે છું એ સ્વરૂપને તમે ઓળખતા જ નથી. આજ સુધી તમે જેને ઓળખી રહ્યા છો એ તમારો ભ્રમ છે કે સત્ય છે? આજ સુધી આપણે જેને ઓળખી રહ્યા છીએ એ ભ્રમ છે કે સત્ય છે? આ સ્ટ્રક્ચર, આ શરીર, આ દેખાવા, આકૃતિ, આ નામ, આ અટક, આ સંબંધ, આ સંબોધન, આખર બોલો, આખર છૂટવા વાળું કે રહેવા વાળું? અને એ સ્વરૂપ તમારું કાયમનું સ્વરૂપ કે ટેમ્પરરી સ્વરૂપ? પિયમ ન વિજય કિંચિમ અપિયમ પી ન વિજય. મારી માટે હવે કોઈ પ્રિય નથી, માટે હવે મારી માટે કોઈ એવું નથી કે મેં એને છોડી છે એટલે બચાવવા નથી જાતો. અહીંયા કદાચ બીજા કોઈને પણ કાંઈ એવું કાંઈ પણ થાય તો પણ મને તેની સાથે, અને કદાચ એ મહેલને આગ લાગી છે એનું બચાવવા નથી જાતો. આ મહેલને પણ આગ લાગશે ને તો પણ હું એ જ વિચાર કરીશ, જે મારું છે તે બળતું નથી, અને જે બળે છે ને તે મારું નથી. જો બહુ અલગ સિક્રેટ આપ્યું છે એમણે. નમીની આંતરિક દશા શું થઈ ગઈ? એણે કીધું
કે એ મહેલ બળી રહ્યો છે અને હું બચાવવા નથી જતો એટલું નથી. કદાચ આ દેહરૂપી મહેલને પણ આગ લાગી જાય તોય મને ખબર છે. શું ખબર છે? કે હું તે નથી, તે હું નથી. મારું છે બળતું નથી, જે બળે છે તે. અને આવો અંદરનો વૈરાગ્ય અને આવો અંદરનો સત્યનો અનુભવ થયો હોય ને તો જ ગસ્સ કુમાલના માથા ઉપર અંગારા મૂકીને એ સહન કરી શકે. અને તો જ નમી રાજર્ષિ આવી આગની વચ્ચે પણ પોતાની આત્માને શાંત રાખી શકે. આપણી ખોટ છે કે આપણે કનેક્ટ છીએ, અને કનેક્ટ હોવાને કારણે, કનેક્શન હોવાને કારણે તેના રિએક્શન મને આવે છે. ભગવાન કહે છે કે સંબંધ છે ની સમસ્યાનું મૂળ છે. સંબંધ સમસ્યાનું મૂળ છે. સંબંધ આત્મિક સમસ્યાનું મૂળ છે. સંબંધ એ સ્પિરિચ્યુઅલ સમસ્યાનું કારણ છે. એનો મિનિંગ એવો નથી, એનો મિનિંગ એવો નથી કે તમે કોઈને તરછોડો. એનો મિનિંગ એવો નથી કે તમે કોઈને ધિક્કારો. એનો મિનિંગ એવો નથી કે તમે કોઈને હળદૂત કરો છો. એનો મિનિંગ એવો પણ નથી કે તમે કોઈને નિર્લેપ કરો છો. એનો મિનિંગ એવો નથી. નમી રાજા જ્યારે આવું કરે છે ત્યારે સામાન્ય વ્યક્તિને એમ થાય કે એ પોતાના સ્વજનોને ધુતકારે છે, તરછોડે છે, નિર્લેપ કરે છે, એવોઇડ કરે છે. ના, જે મારું નથી તેની સાથે મારો સંબંધ શું હોઈ શકે? જે મારું હતું નહીં, જે મારું છે નહીં, જે મારું હશે નહીં. આપણી ખોટ એ છે કે આ વસ્ત્રો સજ્યા પછી પણ ત્યાગ ઘણા બધા કરી લઈએ છીએ, પરંતુ આપણો રાગ ઘટતો નથી. આ કપડાં પહેર્યા પછી, આ ડ્રેસ પહેર્યા પછી ત્યાગનું જેટલું મહત્વ છે ને એના કરતાં વધારે રાગ ઉપરના વૈરાગ્યનું મહત્વ છે. કેમ કે ત્યાગમાં વસ્તુ છૂટે છે. ત્યાગમાં વસ્તુ છૂટે છે. જ્યારે વૈરાગ્યની અંદર તમારા અંદરના વાઇબ્રેશન્સ છૂટે છે, જે નેગેટિવ કરનારા છે, જે તમારા આત્માને નેગેટિવ કરનારા, જે તમારા ભાવોને નેગેટિવ કરનારા છે, જે વૃત્તિનો ત્યાગ છે એ ત્યાગ છે. પ્રવૃત્તિનો ત્યાગ તો ઘણા કરી શકે કે ના કરી શકે. એટલે તમે એમ કહો કે ના મારે આજથી આઈસ્ક્રીમ નહીં ખાવાનું, આમે હાઈ ડાયાબિટીસ છે ભાઈ, તો એ કંઈ તમારી અંદરની વૃત્તિ જેનાથી છૂટે છે, તમારા અંદરની વૃત્તિ જેનાથી છૂટે છે એ વૈરાગ્ય છે. એટલે જ ભગવાન કહે છે કે નમી રાજર્ષિનો જે જવાબ છે ને, પિયમ ન વિજ્જયી કિંચી અપિયમ પી ન વિજ્જયી. જેનું કોઈ પ્રિય નથી માટે તેનું કોઈ અપ્રિય નથી. એવું નથી કોઈને છોડીને આવ્યો છે એટલે એની માટે અણગમો છે માટે હું ધ્યાન નથી રાખતો. મારે તો કોઈનું ધ્યાન, હું ધ્યાન રાખું છું તો બધાનું, પણ હું એના આત્માનું ધ્યાન રાખવા માગું છું. એના દેહનું ધ્યાન રાખીને મને કોઈ વધારે. ધર્મના ક્ષેત્રમાં આપણે આવીએ છીએ પણ ખરા, પણ વધુને વધુ બાહ્ય ત્યાગ કરીને આત્મસંતોષ માનીએ છીએ કે હા, વધુમાં વધુ બાહ્ય ત્યાગ કરીને સંતોષ માને છે. મેં અઠાઈ કરી, મેં માસ્કમણ કર્યું, મેં આમ કર્યું, મેં આ કર્યું, મેં આટલું કર્યું, મેં આવું કર્યું. પણ છોડવા જેવા ભોજન છે કે છોડવા જેવા વિચારો છે? બોલો. ભોજન છોડવું નહીં બહુ સહેલું જ. ભિખારીને પણ ન મળતું હોય તો એ છોડતો જ હોય છે. કોઈ બિચારા એવા પર્સન ન મળતો તો એ છોડતો જ હોય છે. એટલે વસ્તુઓનો ત્યાગી નથી, પોતાના ભાવોનો ત્યાગી એ મહાત્યાગી છે. નમી કહે છે કે મને તેની સાથે કોઈ સંબંધ જ નથી. જ્યાં સુધી સંસાર કે સંસારી સાથેનું કનેક્શન છે ને ત્યાં સુધી રિએક્શન આવ્યા કરે, અને ત્યાં સુધી સાધક સંયમમાં ક્યારેય સેટ ન થાય. કેમ કે મોટા ભાગે સગાવાલા આવીને લાગણીની વાત કરે કે આત્માની વાત કરે, એ તમને
સ્વજનોની વાત કરે, સંસારની વ્યવસ્થાની વાતચીત કરે કે આત્માની પ્રાપ્તિની વાતચીત કરે? શેની વાતચીત કરે? 99% સગાવાલા, 99% સગાવાલા શું કરે? કરે કે ન કરે? તમારા ભાઈએ દીક્ષા લીધી, તમારી બેને દીક્ષા લીધી હોય તો તમને શું થાય? હું જાઉં ને મારા સુખ દુઃખની વાત જરાક એને કરું ને કંઈક સોલ્યુશન મને મળે. તમારા ભાવ સારા હોય કદાચ, માનો કે, પણ સોલ્યુશન વધારે મળે કે ઇમોશન વધારે મળે? બરાબર છે. સોલ્યુશન સાઈડમાં રહી જાય, ઇમોશન વધી જાય, અને ઇમોશનને કારણે તમે તો છોડી શકતા ન હો, પણ જેણે છોડ્યું હોય ને એને પાછું સમજાય છે. જેણે વોમિટિંગ કર્યું હોય ને એને પાછું ચટાવરાવ કહે, આ ચાટો ભાઈ, બહુ મીઠું છે, બહુ સ્વાદિષ્ટ છે, બહુ સ્વાદિષ્ટ છે. એટલે સ્વજનને મળવું એટલે વોમિટિંગ ચાટવું, સ્વજનને મળવું એટલે વોમિટિંગ ચાટવું. આવી ફિલિંગ્સ જ્યારે આવી જાય ને પછી સહુ સગા છે, કોઈ સગા નથી. પછી સહુ સગા છે, કોઈ સગા નથી. અને તો જ તમે બળતું હોય છતાં પણ ઠરી જાઓ. બળી રહ્યું છે મહેલ, બળી રહ્યો છે મહેલ, અને નમી રાજાસી ઠંડા છે કે ગરમ છે? હવે કપડાં પહેરી લીધા છે ને હવે મારા સાહેબ તો બની ગયા છીએ, હવે કંઈ ત્યાં જવાશે તો નહીં, કંઈ ઠારવા તો જવાશે જ નહીં. શું કરું? કોકને કેવડાવું કે ભાઈ જરા કે કામ કરને, કે ત્યાં જઈને નહીં, એમ પણ નહીં. ચત્ત પુત્ત કલતસ નિવાવારસ ભિક્ષુણો. જે ઘર પરિવાર, સ્વજન, રાણી, છોકરા, કલતસ આત્માને કાળા કરવા વાળા. શબ્દ શું વાપરો છે? કલતસ. કલતસની વ્યાખ્યા શું આપી છે? જે કલત્ર, કલત્ર એટલે શું? જે રાગથી આત્માને કાળો કરવા વાળા. સ્વજનો કેવા હોય છે? સગાવાલા કેવા હોય છે? જે રાગથી આત્માને કાળો કરવા વાળા હોય છે. મહાવીરે કઈ શબ્દો વાપર્યા છે? કોઈ ભગવાને એક શબ્દ વાપર્યા છે કોઈ? કે સ્વજનો હંમેશાને માટે લાગે છે પ્રેમના પાત્રો, પણ હોય છે શેના પાત્રો? રાગના પાત્રો. મહાત્યાગીના ત્યાગને પણ કોઈ ડાઉન કરવાની તાકાત હોય ને તે શેમાં છે ખબર છે? બ્લડ રિલેશનમાં. બ્લડ રિલેશન એ વ્યક્તિના સંયમને ઝીરો કરી નાખે છે. એ વ્યક્તિના સંયમને ઝીરો કરી નાખે છે. બહુમ ખૂ મુનિનો ભદ્દમ અણગારસ ભિક્ષુણો સવ્વો વિપ્પમુકસ એગંતમ અણુપસ્સો. એગંતમ, હું એકલો છું, મારું કોઈ નથી. વિપ્પમુકસ, હવે હું વિપ્પ મુક્ત થઈ ગયો છું. મુક્ત એટલે ખાલી બહારમાંથી મેં ઘર નથી છોડ્યું, પણ ઘર સાથેનું મારું એક જ કનેક્શન હશે. કોની સાથે? પરમાત્મા સાથે. અને જેના લગ્ન પરમાત્મા સાથે થાય છે ને એને સંસારના બીજા કોઈ સગા હોતા જ નથી. અને સંસારમાં બીજા કોઈ સગા, એ દિવસે જે જાગે ને એ સંયમ સાચો સંયમ હોય છે. એ દિવસે જે જાગે ને એ સંયમ સાચો સંયમ હોય છે. બહારથી 5 વસ્તુઓનો ત્યાગ કરવાની બહુ સહેલી વાત છે. એ તો બધા કરી શકે, એમાં કંઈ બહુ નવીનતાની વાત નથી. તમને તમારા સ્વજનને જોઈને તમારી આંખમાં ચમક ન આવે તો સમજવું કે હવે તમે જીન શાસનમાં ચમકી જશો. તમને કેમ કે ભગવાન કહે છે કે સંયમ એટલે શું? સંયમની વ્યાખ્યા શું? યમ એ સંયમ નથી. સંયમની વ્યાખ્યા જે છે કે જ્યાં પરિગ્રહ સંજ્ઞાનો ત્યાગ થાય તે સંયમ છે. જ્યાં પરિગ્રહ સંજ્ઞાનો ત્યાગ થાય તે સંયમ છે. બસ આવો સંયમ આ ભવે કે કોક ભવે મને કે તમને મળે, પ્રગટે, સર્જાય, અને એવા સંયમથી હું કલ્યાણના માર્ગે આગળ વધું, એવો અપૂર્વ અવસર આપણા સૌના ભવમાં કે ભવોમાં ક્યારેક આવે. એ જ મંગલ કામ.